તો મિત્રો જોઈ લો આપણે વાછરડાને આજે કેટલું દૂધ પાઈએ છીએ તે તમને બતાવીએ લાઈવ। તો આ દૂધ આવી ગયું છે અને વાછરડાને હવે દૂધ પાઈએ। આગળ વિડીયોમાં જોતા રહેજો કેટલું દૂધ આવ્યું, આખો બ્લોગ જોજો। દાદાજી વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આપણે આજે સાંજે બેઠા છીએ કુંડી પર અને આપણે ઘેર ગાયનું દોવાનું કામ ચાલુ છે। જોવામાં મમ્મી ગાય દોવાઈ છે આપણી। તો જોઈ લે ગાયને ચાર પણ નાખી દીધી છે લીલી, જે હોયથી જ વાટેલી છે। અને આ બાજુમાં આપણી દાડમ છે અને આ બાજુ સમૂહનું ઝાડ આવે તે કાપવાનું ચાલુ છે બીજાનું। આ બાજુ મને પણ ગાયો છે। જુઓ આ આપણો ગાયોનો વાડો છે અને આ છે આપણું ઘર। જુઓ તો આ ગાય દોઈએ કેટલું દૂધ કાઢે છે તે પણ તમને બતાવીએ અને આપણે ડેરી શું લઈને જઈએ છીએ, કેટલું દૂધ ભરાઈએ છીએ તે પણ બતાવી દઈએ। આપણી ગાય છે અને આ બાજુ બે રડીઓ છે અને આ ગાય વેચવાની છે અમારી। આ બે ભેંસો બેઠી છે અમારી। આ છે આપણો બળદ, જે વિડીયોમાં તો બળદ તો આવતો જ હોય છે। જુઓ આ દોડી ગાય છે જેની કિંમત છે 65,000। આપણે વિડીયો મળેલો જ છે મારી, વેચવાની નથી પણ। અને આ ગાય ચાર પણ ગાય છે અને દોવાનું કામ ચાલુ છે, તમને બતાવું લાવ્યું દોવા દૂધ કેટલું કાઢે છે। જો આપણે દોવાનું કામ ચાલુ છે ને આ બાજુમાં આપણો વાઘ બેહ્યો છે, જોઈ લો। ગાય દોઈ રહી છે એટલે આપણે બતાવી દઈએ કે કેટલું દૂધ કાઢે છે। વિડીયોમાં જોડાઈ રહેજો એટલે તમને કમ્પ્લીટ પરફેક્ટ ખબર પડે કે આ ગાયનું જ દૂધ છે। કારણ કે વિડીયો કટિંગ કરીશું તો તમને લાગશે કે આ બીજી ગાયનું દૂધ છે, પણ આપણા ગાયને હમણાંથી સારો ખોરાક ખવડાય નહીં એટલે દૂધ ઓછું ખાવાય છે, કાઢે છે। જેથી આવું ચાળ ખાવાથી દૂધ ઓછું કાઢશે। સાગરદાન મેળવીએ છીએ પણ સવારે જ મેળવીએ છીએ, અત્યારે સાંજનો ટાઈમ છે તેથી ચાર નાખીએ છીએ। તો જુઓ ધોવાનું કામ ચાલુ છે, ગાય પણ ડૂબળી પડી ગઈ છે ચાર વગર। અને આ બાજુ પાછો તડકો કાઢ્યો છે અને આપણે આ છે કુંડી આપણી, જેમાંથી આપણે ગાયને પણ પાણી પીએ છીએ અને આપણે પણ દેખાઈએ છીએ અંદર। આપણો ફોન પણ દેખાય છે S24 અલ્ટ્રા નહીં બીજું છે। અને આ બાજુ લાઇટનો ધોબળો પણ જો દેખાય, જુઓ ચકલી યારે પાણીની આને તો લાઇટનો ધોબળો અંદર દેખાય છે। અને આ જે સેવા થઈ ગયું છે, આ કુંડી અમારી બનાવેલી હતી કમ્પ્લીટ, પણ કોણે હોવાથી તોડી નાખી છે। આ બધું કુંડીનો સામાન જ છે। અને આ છે આપણું પીપળું 200 લીટરનું અને આ છે આપણી નારિયોળી। જુઓ હવે આ અંકલ નીચે ઉતરે છે, જોઈ લો, તેમને પણ બતાવી દઉં સમૂહ પર ખલેરોઈના। જુઓ કેટલા અંદર ચડ્યા છે, જુઓ લગભગ 35 થી 40 મીટર હશે છે। ઓવા ફોટો પાડી અંધારા દેખાતા નહીં, એ બાજુમાં હાથમાં નહીં ચાલા આટલા આવી ગયો, વિડીયો ઉતારી દીધો। આવું પાછા સૂરજ ને પેલી બાજુ મેં પાડું પણ એટલે દેખાતા નહીં, એ બાજુ સૂરજ હાથમાં છે એટલે જો ગાય તો ગાય દોવાઈ ગઈ ગાય। જો આટલી ડોલ ભરી દીધી છે, તમને બતાવીએ કેટલું દૂધ થાય છે। આ ગાયનો 6 થી 7 પેટ આવે છે દૂધનું। આ એકલી ગાયનું દૂધ ભરાઈએ તો આપણી ગાય જોવું જેવી મસ્ત છે। જો આટલું દૂધ ગાડ્યું, લાય દૂધ વધાય, આટલી ડોલ ભરીને ગાડ્યું છે જુઓ। અને આ ગાયના દૂધથી વખતે કોઈ પગ બદવાતા નહીં, એનામાં દોઈને અખાય છે મામાની। તો હવે બીજી ગાય દોઈને બતાવીએ કેટલું દૂધ થાય છે। તો મિત્રો આપણે આ બાજુ બીજી ગાય દોવાની ચાલુ કરી દીધી છે, જુઓ। અને આ બાજુમાં જુઓ ગાય દોવાનું ચાલુ થઈ ગયું છે અને આ જે આપણી ગાયનું વાછર જુઓ, અને આ બાજુ દોવે છે ગાય, જોઈ લો વાત ચાલુ છે। જો આપણી ગાય અરે 7,000 કિંમત છે અને આ બીજી ગાય છે આપણી, જુઓ મંગાઈ છે ને આ રે આપણી દોડી ગાય સૌથી સુપર હિટ ગાય। અને આ છે તેનું વાછરડું, આ ગાય દોવાનું ચાલુ છે, જો લાઈવ તમને બતાવી દઈએ આનું પણ દૂધ।
ગાય હવે દોવાનું કામ પૂરું થવા જ આવ્યું છે જોવું. અને દોડ અડધી ભરાઈ જાય છે, અડધા ઉપર. આનું આ ગાય કરતી આનું દૂધ વધારે છે તે તમને દેખાતું જ હશે. અને આનું દૂધ અંદાજે 5 થી 5.5 લીટર જેટલું હોય છે. તે પણ બતાવી દઈએ. આ વાસરડાની આપણે અડધું પાઈશું એટલે ઓછું દૂધ આપણે ડેરી ભરાઈએ છીએ. વાસરડુંને આપણે દૂધ પાઈએ છીએ. અને તો જુઓ આપણા આ બેણી ભરાઈને દૂધ નહીં વધુ પણ આ બેણીમાં લઈ જવાનું હોય છે. અને આપણું આ બાઇક લઈને દૂધ ભરાવવા હું પોતે જ જાઉં છું. તો હવે દોઈ રહેવાનું છે. આવું પટી જ જવાથી ચારે પટી જાય, ગાય દોઈ રહે, બધું સંગાત પટી ગયું છે. આ બાજુ તો બધા બેસી રહ્યા છે. જુઓ દોઈ નાખ્યું. વાછરડું આવું કે દૂધ પીવા તૈયાર રેડી થઈ ગઈ છે. એને ખબર પડી જાય આવું કે આપણે દૂધ પીવાનું છે. જો અડધું દૂધ આપણે બરણીમાં વેચશું. અને આટલું દૂધ આપણે વાછરડાને મેળવીશું. જો વાછરડું દૂધ પીવા માંડ્યું ને મમ્મી. મિત્રો ગાયને આપણે સાંજનો ખોરાક મેળવવાનો ચાલુ છે, જોઈ લો. નાખી દીધો છે. આ બાજુમાં બે વચ્ચે મેળવ્યું છે. પહેલા વચ્ચે આપણે જોવો અને ખોરાક નાખીએ છીએ. મગફળી આ બાજુ પણ બધાને મૂકી દીધું છે. જુઓ ને આપણે આવું દૂધ ભરાવા જવાનું છે. આપણું વારે દૂધની બહેની છે. જુઓ કેટલું દૂધ છે બતાવી દો તમને. આટલું દૂધ છે જે 8 થી 9 લીટર હશે. અને આપણે આરી બાઇક લઈને જવાનું છે. તો મિત્રો અમારો આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.